પ્રકરણ 7 હરિ ઘરે આવો ને. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં કવિ પોતાના ઘરમાં મહેમાનોના વિશિષ્ટ સ્વાગત અને તેના પરંપરાગત ભાવોને સુંદર રીતે વ્યક્ત કરે છે. કવિ તેમના મહેમાનને મનોહર રીતે ઘરે આવવા આમંત્રિત કરે છે અને તેમના આગમન માટે સજાવટ અને તૈયારીઓ કરે છે. તેનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. તો ચાલો કવિતા દ્વારા તેને સમજીએ. હે શેરી વડાવી સજ કરો ઘરે આવો ને. હે શેરી વડાવી સજ કરો ઘરે આવો ને. આંગણીએ પથરાવો ફૂલ વાલમ ઘરે આવો ને. તારા દેશું ઓરડા રે ઘરે આવો ને. દેશું દેશું મેળીના મોર મારે ઘરે આવો ને. હે દાતણ દેશું દાડમી રે ઘરે આવો ને. દેશું દેશું કણેરી કામ મારે ઘરે આવો ને. હે નાવણ દેશું કુંડિયું રે ઘરે આવો ને. દેશું દેશું જમનાજીનાની મારે ઘરે આવો ને. હે ભોજન દેશું લાપસી રે ઘરે આવો ને. દેશું દેશું સાકરીઓ કંસાર મારે ઘરે આવો ને. હે રમત દેશું સોગઠી રે ઘરે આવો ને. દેશું દેશું પાસાની જોડ મારે ઘરે આવો ને. હે પોઢણ દેશું ઢોલિયા રે ઘરે આવો ને. દેશું દેશું હિંડોળા ખાટ મારે ઘરે આવો ને. સારાંશ. આ કાવ્યમાં કવિ તેમના પ્રિયજનને તેમના ઘરમાં આમંત્રિત કરે છે અને તેમના આગમન માટે હૃદયપૂર્વક તૈયારીઓ કરે છે. કવિ તેમના મનની ભાવનાઓ અને મહેમાનના આગમન માટેના ઉત્સાહને વ્યક્ત કરે છે. કવિ ઘર અને આસપાસના વિસ્તારોને શણગારીને મહેમાન માટે ઉત્સાહભેર તૈયારી કરે છે. કવિ શેરીને શણગારીને આંગણામાં ફૂલો પથરાવીને તેમના પ્રિયજનને આવકારવા તૈયાર છે. તેઓ મહેમાનના આરામ અને સુખાકારી માટે ઓરડા અને મેડીના મોલ, દાંતણ અને કણેરી કાંબ તેમજ જમનાજીના પવિત્ર નીરની વ્યવસ્થા કરે છે. ભોજન માટે કવિ લાપસી અને સાકરીઓ કંસાર જેવી મીઠી વાનગીઓ તૈયાર કરે છે. અંતે પોઢણ માટે ઢોલિયા અને હિંડોળા ખાટની સુવિધા કરે છે. કવિતા આપણી ગુજરાતી પરંપરાઓ અને જીવનશૈલીની સમૃદ્ધિ વ્યક્ત કરે છે.